અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા રાજકોટ સમૂહ લગ્ન છેતરપિંડી અંગે નિવેદન આયોજકો સામે ગંભીર તપાસ થશે જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી થશે રાજકોટ પોલીસને અભિનંદન આપ્યા પોલીસે દીકરીના માતા-પિતા બનીને સામાજિક જવાબદારી નિભાવી આ આયોજકો પર જરૂરથી ગંભીરતાપૂર્વક તપાસ થશે અને કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ। હું આજે રાજકોટ પોલીસને સોશિયલ પોલીસિંગનું એક સૌથી ઉત્તમ ઉદાહરણ આપણા સૌના સામે આવ્યું। હું રાજકોટ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તો રાજકોટમાં સમૂહ લગ્ન છેતરપિંડી મામલે મોટો ખુલાસો થયો છે। એક યુગલ દીઠ 30,000 રૂપિયા ઉઘરાવ્યા હતા દાતાઓ પાસેથી પણ નાણાં ઉઘરાવ્યા હતા અગાઉ પણ સમૂહ લગ્નનું આયોજન કરીને છેતર્યા હતા 50 કરતા વધુ લોકો જાનમાં આવે તો દરેક વ્યક્તિ દીઠ 100 રૂપિયા ઉઘરાવતા હતા 6 લોકો સામે ગુનો દાખલ કરીને 3ની ધરપકડ કરવામાં આવી છે મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાની શોધખોળ શરૂ કરવામાં આવી છે। हाल 3 आरोपीओनी अटकायत करवामां आवेली छे। एमां दीपक हिराणी, दिलीप गोहेल अने मनीष विठलापरा आ 3 आरोपीओनी हाल अटकायत करवामां आवेली छे। अन्य आरोपीओ माटे अमारी टीम कार्यरत छे। प्राथमिक शुं तपासमां सामे आव्युं छे કેટલા રૂપિયા લેતા દેતા અત્યારે જે સામે આવેલું છે એ પ્રમાણે આ વરપક્ષ અને કન્યા પક્ષ બંને પાસેથી 15,000 રૂપિયા લેવામાં આવતા હતા સાથે જે લોકો 50 થી વધારે વ્યક્તિઓને લગ્નમાં લઈ આવવાના હોય એમની પાસેથી પર પર્સન 100 રૂપિયા લેવામાં આવેલા હતા એ રીતે એમને પાસીસ આપવામાં આવેલા હતા જે 50 થી વધારે લોકો આવવાના હોય એના માટે આ રીતે એમણે મિનિમમ 15,000 થી લઈ અને વધારે જેટલા પણ જે વ્યક્તિઓ જે માણસો લાવવાના હોય એ મુજબ એમની પાસેથી પૈસા લીધેલા હતા અને આ ઉપરાંત એમણે આ લગ્નના આયોજન માટે ઘણા દાતાઓ પાસેથી પણ ફંડ મેળવેલું છે। તો લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી ચર્ચામાં આવ્યા છે। અમદાવાદના સાણંદ નજીક મોડી રાત્રે તેમના ડ્રાઈવર પર હુમલો કરીને કાર જપ્ત કરવાની ઘટના બની હોવાનો આક્ષેપ છે। તેમણે એક જ દિવસે તેમના 2 ડાયરાના કાર્યક્રમ બુક કર્યા હતા। દેવાયત ખવડે સનાથલ અને દેવાયત ખવડ આણંદ સોજિત્રા ખાતે એમ એક જ દિવસે 2 ડાયરાના કાર્યક્રમ રાખ્યા હોવાની વાત સામે આવી હતી। એક ડાયરામાં દેવાયત ખવડ ન પહોંચતા તેમના ડ્રાઈવર પાસેથી કારની ચાવી લઈ લીધી અને તેના પર હુમલો કરીને કાર જપ્ત કરી લીધી હોવાનું દેવાયત ખવડે જણાવ્યું કે 2 ડાયરા હતા સનાથલ ડાયરામાં પબ્લિક નહોતી તેથી હું અન્ય ડાયરામાં ગયો હતો। આ ઘટના અંગે બાદમાં ચાંગોદર પોલીસમાં અરજી કરવામાં આવી પરંતુ ફરિયાદ ઘણા સમય બાદ પણ ન લીધી હોવાનો ખવડે આક્ષેપ મૂક્યો છે। એટલે આ લોકોએ 2 ગાડી પાછળ કરી મહિન્દ્રા થાર અને ઇનોવા સનાથલથી આઈ થિંક 500 મીટર કે સોરી મને ખાસ ખબર નથી ડિસ્ટન્સ રિંગ રોડનું જે હોય છે ત્યાં ગાડી પહોંચી એટલે 2 ગાડી આડી નાખી બોટલનો ઘા કરીને ગ્લાસ ફોડ્યો કાનાને જેમ ફાવે એમ ગાળું દીધી ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા 20 તારીખે રાત્રિનો આ બનાવ એટલે કાનાને મને ફોન આવ્યો કે ભાઈ ગાડી લઈને લોકો નીકળી ગયા મેં કીધું તું ઊભો રહે ત્યાં હું 2 વાગે આઈ થિંક પહોંચી ગયો અમદાવાદ આણંદ બાજુથી આવતો એટલે કાનાને મેં ગાડીમાં બેસાડીને કીધું જે કાંઈ થતું સવારમાં આપણે કાયદેકીય પ્રોસેસ કરશું। હા એમાં હું ખ્યાલ છે મને ત્યાં સુધી રામભાઈ કાનજીભાઈ ચૌહાણ હતા ગાડી લેવામાં ત્યાં બબાલ કરીમાં બધા ભેગા હતા ગાડી બોલવામાં પહેલાં દેવાયતભાઈ ખવડ દ્વારા 2 ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પેરેલલ ચાલેલા હતા। આ ઉપરાંત દેવાયતભાઈ દ્વારા એક ડાયરામાં હાજરી ન આપી શકવાથી તેમના ચાહકો દ્વારા ચાંગોદર પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર તેમની ગાડી આંચકી લેવાની તેમની ફરિયાદ છે જે બાબતે તેમણે અરજી આપેલી છે અરજીમાં પોલીસ તપાસ કરે છે આ બાબતે ફરિયાદીઓનું નિવેદન છે એ વારે વારે ફરે છે આ બાબતે તથ્યોની ચકાસણી કરવી જરૂરી બને છે આથી તથ્યોની ચકાસણી કર્યા બાદ ચોક્કસપણે ગુનો દાખલ કરવામાં આવશે અને કોઈ પણ આરોપીને બક્ષવામાં નહીં આવે। તો દાહોદના ઝાલોદ નગરપાલિકા ચૂંટણી પરિણામ વિજેતા ઉમેદવારો ભૂગર્ભમાં હોવાના મામલે ઉમેદવારે જ કર્યો છે ખુલાસો। વિજેતા સભ્યો મંદિર દર્શન કરવા માટે ગયા હોવાનો કર્યો ખુલાસો। વોર્ડ નંબર 3ના ભાજપના વિજેતા ઉમેદવાર અનિલ ભાભોરે આપી છે પ્રતિક્રિયા કહ્યું 8 અપક્ષના અને 10 ભાજપના ઉમેદવારો મંદિરમાં દર્શન કરવા ગયા છીએ।
પાર્ટી જે નિર્ણય લે તે માન્ય હોવાનું પણ ભાજપા જિલ્લા પ્રમુખને જાણ કરી હોવાની પણ તેમણે વાત કરી છે. હું અનિલભાઈ ગવજીભાઈ ભાભોર વોર્ડ નંબર 3 માંથી ચૂંટાયેલો સભ્ય છું. અમે ભાજપના 10 સભ્ય સાથે છે. અમે મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે. કોઈના દાબ દબાણ વગર આવ્યા છે. અમે જેને પણ પાર્ટી મેન્ડેટ આપશે એની સાથે રહીશું. આ જાણ અમે ભારતીય જનતા પાર્ટી પ્રમુખને, જિલ્લા પ્રમુખને કરી ચૂકેલ છે.